10,000 નો ડટ્ટો બરાબર, ઈ 10,000 ખર્ચો કર્યા મારે સામો લાખ નો ફાયદો થવો જોઈએ હો મહારાજ. અલ્યા બાપુ મેલડી બોલે ને બીજું ન બોલે, આ તો લવાર ની મેલડી છે. હજુ આ તો તમારું નસીબ કે મારી જોડે લાગી ગયો. લોકો ક્યાં ક્યાંથી છે ને આવે છે આખા ઇન્ડિયામાંથી ને બહારગામ, અને લોકો મને ગાડીઓ લઈને લેવા આવે છે. આ તો તમારું નસીબ. મહારાજ એમાં એવું છે હા કે મારે ધંધો રહ્યો કે ટ્રેક્ટર જીસીબી લોડર નો. હા બરાબર. અને હમણાં ગધેડીનો થોડાક દિવસે એવું બધું કામ બધું ઘૂમરે છેડ્યું ને કઈ હરાડે હાલતું નથી ગયો. લોડર હમું કરી ટ્રેક્ટર ખોટકાય, ટ્રેક્ટર હમું કરી તો જીસીબી વળી ટાયર બાયર ખોટકાય, બેરિંગ ભેડાઈ જાય એવું ગયો. ઓચિતાનો એવો ધંધો ઓલો ઘૂમરે ચડી ગયો ને. અને કઈ બધું હરાડે, ટ્રેક્ટર ડીઝલ પીએથી ક્યાંય પૂરું ના પડે, બેરલું બેરલું જાય ગયો. કાઠિયાવાડ ના છો? કાઠિયાવાડ ના? કાઠિયાવાડ નું. કયું ગામ? ગામ ભુજ. ભુજ ના છો? ભુજિયો ડુંગર. ભુજિયો ડુંગર. હા તો હું અમદાવાદ થી બોલું. હું મેલડી માતાનો ભગત છું. મેલડી માતાનો ભગત કા? હા મેલડી નો ભગત છું અને એસ્ટ્રોલોજર છું, જ્યોતિષ શાસ્ત્રી બી છું. અમે દર રવિવારે બેસું છું. આશાપુરા માતાનો મઢ. માતાનો મઢ માતા. હા 2 વાર આવ્યો, 2 વાર. બરાબર. અહીંયા એકવાર તમે માતાના મઢે આવો એટલે આપણું જીવન ધન્ય થઈ જાય. ધન્ય થઈ જાય. પૂરેપૂરો. હવે હું શું કઉ છું, હા તમારે જે તકલીફ હોય ને, હા તમારે જે આ બધા પ્રોબ્લેમ થાય છે ને, હા એ તમારા પિતૃઓની તકલીફ છે. અચ્છા, પિતૃઓની તકલીફ છે. હા હવે તમારા હુરાપુરા છે? હુરાપુરા છે હો. આ જો ખેડા વાડી હેઠે જ બેઠા. હા અચ્છા, તમારા પેઢીમાં તમારું નામ શું વડી? મારું નામ કરહન. કરવણ? કરહન. કરહન. બરાબર. 1 મિનિટ હો, ચાલુ રાખજો. હું જરા ધ્યાન ધરીને જોઈ લે. મારી ભગવતી, મારી જોગમાયા. બરોબર. 2 વાર લગ્ન કોને કર્યા? 2 બૈરા? હા એ ઓલો હે ને પાડોશી જ છે, નાથો હે. 3 વાર હમણાં બીજી વાર છૂટું થવાની તૈયારી છે બાપુ. એ તમારું શું થાય? હે ના એ થાય હે હગામાં તમે કાકા ભાઈઓમાં થાય. હા કુટુંબમાં તો થાય ને, પણ ભલે કુટુંબમાં થાય. હા બરાબર. હવે હું તમને કહું, તમારે તકલીફ છે ને, હા એ સિકોતર ની છે. સિકોતર એટલે માવડી કહેવાય, માવડી. બરોબર. એની તકલીફ છે ભાઈ. આમાં કયો હું કહું, હમણાં મહિનો દી પેલા તમે કહો ને કામ હરાડે એવું આવતું ને, ઓર્ડર પૂરા ના પડતા. અને હવે ઘટનું એવું બેસી રહી ગયો ને, એક દિવસ લોડર માં ઓઇલ બોઇલ ખૂટી જાય, વળી કઈક લોડર પાવડો ઊંચો ના થાય ને, વળી એ માન 2-3 ધક્કા ખાય છે. એકતા દિન રાત કુશે મરી હમું કરીએ તો કંઈક જીસીબી ખોટકો થઈ જાય કયો. આમ ધક્કા ખાઈ કયો કંટાળી જાય. હા એટલે હું શું કહું, એક વાર રૂબરૂ તમે રવિવારે હું બેસું છું, રવિવારે આવો, આખી હિસ્ટ્રી કહી દો. બરોબર. ક્યાં કેમણા બેહો? અમદાવાદ. બરોબર. અહીંયા અમદાવાદ વસ્ત્રાપુર એરિયા ખરો ને, ત્યાં બે. હા બરોબર. એટલે તમારે આવવું પડે. અને કાં તો તમારા ઘરે મને બોલાવવું પડે તો આવું. ઘરે બોલાવીએ એ સારું. ઘરે બોલાવવામાં હું ફાયદો? અમારે કયો હું તમને કહું ને બાપા, કામની ભીડ એટલે તમે ઓર્ડર ઉપર ઓર્ડર માથે પડે ને, એક બાજુ ક્યાંય પૂરું નથી પડતું કે સિયાતા ડ્રાઈવર રાખેલ છે. હા એટલે તમારાથી એક દોષ બી થઈ ગયો છે, નાગદોષ પડી ગયો છે મારાથી. હા તમારા ઘરમાં કોઈ દિનાથી કોઈ નાગ છે ને, એની જગ્યાનો તમે ખાડો કરી નાખ્યો છે. હા ઈ તો ધંધો ખાડા કરવાનો ધંધો રહ્યો, પછી આમાં ખાડો થઈ ગયો હોય એટલે તમે જોતા નહીં. આ ધંધામાં કોઈ નાગની જગ્યા છે ને, તમારાથી ખોદાઈ ગઈ છે. એટલે એ નાગ વીતાઈ ગયો છે તમને. હું એ જ કહું કે હવે અમારો ધંધો જીસીબી નો રહ્યો, જીસીબી નું કામકાજ ખાડા ખોદવાનો. નાગ ની જગ્યા કયો ઉતાર ધ્યાનમાં ના આવી હોય આપડે.
હા એટલે હવે તમે કાં તો મને રૂબરૂ બોલાવો, હું રસ્તો કાઢી આલું હતું એવું કરી દઉં. રસ્તો તો એક કામ કરો, તમે અહીંયા આવી જાવ ને કયો હમણાં મને એડ્રેસ આલો તમારું. બરોબર. મેઇન પ્રશ્ન શું ખબર, ડીઝલ નો થાય. કદાચ ડીઝલ નું બેરેલું પી જાય ને ક્યાંય ધંધો કઈ થાય નહીં. હમણાં હું બધોય રસ્તો આ મહિનો દીમાં મેં છે ને 12 બેરલ ડીઝલ ભર્યું. 12 બેરલ. ઓહો બરોબર. અને પેલા હું સરેરાશ એવરેજ મહિને 8-9 બેરલ નો એવરેજ આવતો, બરોબર. અને હવે આમાં કાયદેસર નો એવો દી વીગો ને ત્યાંથી બધું ઘૂમરે સઈડું. હા એટલે હું તમને એ જ કહું છું, મને રૂબરૂ બોલાવો, બધું કહી દે શું કરવાનું. હા. અને ત્યાં રૂબરૂ તમે ક્યાં ગાંધીનગર રહો છો? ના, ગાંધીનગર નથી રહેતો, રહી કચ્છમાં જ રહી. કચ્છમાં રહો છો? હો. માતા પિતા દર્શન કરી જાવ અને ભુજિયા ડુંગર રખડીતી જાવ અને તમે થોડુંક કામ બામ કરી જાવ. હા તે ક્યારે આવું બોલો ને, ભુજ આવું. તમે ખર્ચો બર્ચો શું પ્રમાણે લ્યો તમારું? ખર્ચો મારો સાંભળો, તમારા ઘેર પાટ માંડું ને એટલે આપડે 2100 રૂપિયા પાટ નો વ્યવહાર છે. બરોબર. અને હું કચ્છમાં બી કામ કરવા બહુ આવ્યો, આદિપુર ગામ બી આવેલો લોકોની. હું તમને કહું ને, અટા મારું જીસીબી આદિપુરમાં જ હાલે છે. તમને કહું ને, આગળ જો હવે હીરામણ બપોરા કરીને આદિપુર જવાના, એ આગળ ડ્રાઈવર નો ફોન આવ્યો કે હુંપડી વાકાચોકી થતી નથી. કઈ વાંધો નહીં, એક કામ કરો, 2-4 દી રહી જાઓ. મારો જો તમને પોસાય તો જ હું આવું. મારું આવવા જવાનું ભાડું અને 2100 રૂપિયા, એથી વધારે હું કઈ લેતો નથી. પછી જે કઈ આગળ કરો હું કહું એટલું કરજો, એટલે ભૂગરાજી બધું. તો 2100 હું 3100 દેવા તૈયાર હોઉં, પણ મારો ધંધો જોઈએ થઈ જવો જોઈએ. અરે રેડી કરી આલું, રેડી. હું તમને કહું ને મહારાજ, 9 બેરલ ડીઝલ આવતું ને જગ્યાએ 7 આવવું જોઈએ, તો મારે તમને 5000 દેવા તૈયાર હું. બોલો. અરે થઈ જાય. તો વાંધો. પેલા તો આપણે ટ્રેક્ટર ફીતું નથી, ટીપે હાલતું હતા. નડી ઉલારી જાય. એમાં ડેરું ઘૂસી ગયું છે. ટ્રેક્ટર માં કે લોડર માં કે જીસીબી માં કેમાં ઘૂસી ગયું ડેરું? આ તમારું ડીઝલ કોણ પીવે? ડીઝલ ટ્રેક્ટર તો થોડું ઓછું પીવે, પણ લોડર તો ઘૂંટડા ભરે. હા એ લોડર ના, એટલે હું બધી વિધિ કરી આલું, ચિંતા ના કરો ને. એટલે એમાં હું અંદર હલવાઈ બરવાઈ ગયો ક્યાંય કાઢવો પડે હોય તો એવું પ્રમાણ કહી જાવ, બરોબર. એટલે જે હશે હું આઈને બધું કરી દઉં. બરોબર. કેદી આવું બોલો? હે ને તમે શું ભાવ 2100 કીધો ને? હું તમને હે ને પોતાની ગાડી જાઉં, ગાડી લઈને આવે, 4 વ્હીલ લઈને. બરોબર. હું આખા ઇન્ડિયામાં ફરું છું. 4 વ્હીલ લઈને આવે, તમારે પેટ્રોલ ના મને આલી દેવાના. ઉપર પાટના 2100 રૂપિયા પાટ માંડીશું. તમારા ઘરનું બી ચોખ્ખું કરી નાખીશું અને આ ધંધાનું ચોખ્ખું કરી. આ ધંધા બીજો શું કઈ સાધન સામગ્રીનો ખર્ચો બચો બીજો કેટલો આવી જાય? એ કદાચ બહુ આવે તો 3-4 હજાર રૂપિયા આવશે, વધારે નહીં આવે. બરાબર. સામગ્રી કઈ લાવી એ હું લેતો આવે, તમે કહો તો. તમે લેતા આવો. મારે પછી આમાં કયો, એક બાજુ ડ્રાઈવર ને સાચવવા ને એક બાજુ ગ્રાહક ને સાચવવા, પછી તમારે સામગ્રી લેવા જ આવી કે, બરોબર. જો તમે 10,000 રૂપિયા નો ડટ્ટો રાખો ને, એમાં બધું આવી જાય. 10,000 નો ડટ્ટો તમે બરાબર, 10,000 ખર્ચો કર્યા, મારે આમાં લાખ નો ફાયદો થવો જોઈએ હો મહારાજ. એટલે બાપુ મેલડી બોલે ને બીજું ન બોલે, આ તો લવાર ની મેલડી છે. હજુ તો તમારું નસીબ કે મારી જોડે લાગી ગયો. લોકો ક્યાંથી છે ને આવે છે, આખા ઇન્ડિયામાંથી ને બહારગામ, અને લોકો મને ગાડીઓ લઈને લેવા આવે છે. આ તો તમારું નસીબ. અરે હા, એકવાર કામ થાય, બીજી વાર અમે ગાડી લઈને તમને તેડવા આવીશું, તમે જોજો ને. એટલે તો કહું છું, તમે તાર સાંભળો, મને ખાલી પેટ્રોલ ભાડું આલજો ને, કામ થાય પછી પૈસા આલજો. આવી મારી માતા, ચિંતા ન કર. અમે પૈસા માટે નહીં કરતા કામ, કોકનું સારું કરીએ. કોકનું સારું થવું જોઈએ. હા, ઈ ભગવાન ઈ જોઈ કોકનું સારું કર્યું, કોઈનું આપણે ખરાબ કર્યું એ આપણે જ ભોગવવું પડે. હા, એ તો કર્મ તો કોઈ ના છોડે. હા, અમે કેમ ફેરા 10 રૂપિયા
કદાચ હું તમને કહું અમે હાલ ફેરાને 50 રૂપિયા લઈએ એક ફેરો ભરવાની જગ્યાએ 70 લઈએ તો હોય છે કે ટાયર બાયર ફાટે તો 20,000 નું નુકસાન એમાં આવી જાય બધું એક ને થઈ જાય કયો એટલે હરખું થઈ જાય. હા હા કાંઈ વાત નહીં. ક્યારે ગોઠવવું છે બોલો? અઠવાડિયામાં? હું તમને હે ને હાજેકના ફોન કરું બરોબર. આ મારો નંબર છે, જગદીશભાઈ નામ છે, અને હું તમારો નંબર સેવ કરી દઉં બરોબર. મને ફોન કરજો. વાત બરાબર 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 ભલે પછી હું સેલ મારું અહીંથી ગાડીનું. હો રજા લઈ. હા રજા લઈને સેલ મારો તો હું યારી બાપા પૂછવું જોઈએ ને. હા હા પૂછવું બરાબર ને, વડીલ કહેવાય. પછી તમારા ઘરે નારિયેળ હેનું મૂક્યું? કેવાનું નારિયેળ? કોઈ નારિયેળ મૂક્યું તો પધરાઈ દીધું? શું? શ્રીફળ આવે ને નારિયેળ? હા એ મૂકેલું છે? ના નારિયેળ બારિયેળ કઈ મૂકેલ નથી હો. પેલા મુકાય તો કોઈએ વાળી તો કોઈના ઉપર? કોઈ દી નહીં હો. બરાબર. ના એટલે હવે આમાં મને એવું લાગે છે કે પેલા કોઈ જૂનું નારિયેળ છે ને કોઈએ પધરાઈ નહીં દીધું ને કોઈ પિતૃ જૂનું નારિયેળ? હા તો યાદ નથી મને પાકું કયો હોય તો આમાં હોય હગે. એની અસર દેખાય આમાં કઈ? એટલે બધું મળી ભેગું થયું. બરાબર. ત્યાં ગાડી ઉપર આવીને માતા બધું કે છે. બરાબર. થોડોક ગરકો વાંચી આવ્યો થોડોક અહીંથી આવ્યો બધું એક જગ્યાએ ભેગું થયું કા? હા એટલે બધું ભેગું થઈ ગયું. બરાબર બરાબર. કાઈ નહીં, સારું થઈ જશે, ચિંતા કરો. સારું થઈ જવું જોઈએ કયો. સારું મને આજે ફોન કરો. ધંધો રાજા હે. અરે ધંધો રેડી કરી ટેન્શન ના લે. ભલે ભલે ભલે. અને ધંધા પછી એવો દોરો બાંધી તો કશું થાય જ નહીં. તો ભારી કામ થઈ ગયો. હા એક વસ્તુ આલું એ તમારી જોડે રાખવાની, કાં તો એમાં લોડરમાં બાંધી રાખવાની. ત્રણ વસ્તુ દેજો. એક લોડરમાં બાંધવી, એક જીસીબી માં બાંધવી, એક ટ્રેક્ટર માં બાંધવી. તને ડેકી મૂકી દઉં. પણ આપણો ધંધો રીમાન ની વારે ઉડવાનો હે. હા બરોબર કરી આવીએ. હો હાલો તો હું તમને હે ને જય માતાજી હાંજક નો ફોન કરું. ઓકે. હા જય માતા.